તો કયા આર્ટિકલ અંતર્ગત ગુજરાતે સમાન નાગરિક સંહિતા પર કાયદો પસાર કરી અને બીજું રાજ્ય બન્યું છે? તો આર્ટિકલ 44 ઉપર આ કાયદો પાર કર્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ ઉપર ગુજરાતે કાયદો લાગુ કરી દીધો અને બીજું રાજ્ય બન્યું છે, કારણ કે ફેબ્રુઆરી 2024માં આવો કાયદો લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું હતું. ગોવા પહેલું છે, પણ કયા સમયમાં? તો પોર્ટુગલના સમય આધીન હતું ત્યારની વાત કરેલી છે, અથવા તો બ્રિટિશ શાસન દરમિયાન અહીંયા કર્યું હતું, તો એને તો આપણે ગણતા જ નથી. ગુજરાત વિધાનસભાએ ગઈકાલે સતત કલાકો એટલે કે 7 કલાક સુધી વધુ ચાલતી મેરાથોન બાદ બહુમતી ધ્યાનપૂર્વક યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું. અને આ બિલ તો કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 18મા નંબરના સીએમ છે, ખ્યાલ જ છે. આ બિલ લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને લિવિંગ ઇન સંબંધો નિયમિત કરશે. એક સમાન કાનૂની માળખું પ્રસ્તાવ પર રજૂ કરશે. ભલે ધર્મ હોય ન હોય, રાજ્ય દ્વારા નિયમિત પેનલ દ્વારા યુસીસીનું અમલીકરણ માટે એક અંતિમ અહેવાલ રજૂ કર્યા બાદ આ બિલ પસાર કરી દીધું છે. અને આ બિલ પસાર થતાં જ ગુજરાત ઉત્તરાખંડ બાદ યુસીસી અપનાવનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે અને ગુજરાતના સમાન નાગરિક સંહિતા 2026 એવા કાયદાનું નામ પડશે. તો ખાસ મહત્વ બની રહ્યું છે આપણા માટે, જ્યારે એક જાતિ છે ને, અનુસૂચિત જનજાતિ, એને બાદ કરી દીધી છે આ કાયદામાં, એને મુક્તિ આપી. નકર બીજા બધીને આ રિવાજો અને બધી આ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ મુજબ, કારણ કે તેની પરંપરાગત રિવાજો અને બંધારણીય દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે ને એસટી જનજાતિ, એટલા માટે. અને કલમ 44 આમાં ઉલ્લેખિત કરે છે યુસીસીનું, અને તે સમાન કાયદો લાગુ કરવા માટે પ્રોત્સાહન કરે છે. કારણ કે આ ફરજિયાત નથી, કારણ કે ડીપીએસએસ એટલે કે ડાયરેક્ટ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસી, જે શું કહેવાય, બંધારણની જે મૂળભૂત ફરજો છે ને, ફરજો તો ન કહી શકીએ, પણ રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે ને, એમાં આનો ઉલ્લેખ છે. એટલે આને ન્યાયાલયમાં ફડકારી શકાય અને આ ફરજિયાત ન હોય. પણ કાયદો સારોથી અથવા તો શાસન વ્યવસ્થિત કરવું હોય, પાછી ચૂંટણીમાં આવવું હોય, આવા કાયદા રજૂ કરે છે, એના માટેનું છે. તો મહત્વની વાત છે. ગુજરાતની બેઝિક માહિતી જોઈ લઈએ. કેપિટલ ગાંધીનગર છે 1971થી, એ પહેલા અમદાવાદ હતું. સીએમ તો 18મા નંબરના કોણ છે? ભૂપેન્દ્ર પટેલ. અને ગવર્નર આચાર્ય દેવવ્રત છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહી છે આ બેઝિક માહિતી, તો આપણને યાદ રહેવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે.